બ્રહ્માંડમાં કોઈ ભેદ નથી. એક સરખા બ્રહ્માંડમાં સહુને કલ્યાણ કરનારા એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં બાથમાં લઈને આ ભગવાન નરનારાયણ દેવના સ્વરૂપને આપણા સૌના સુખ માટે આપ્યો છે. એનો આશ્રય કરે, એની ભક્તિ કરે, દર્શન કરે, વંદન કરે. સ્વામિનારાયણ ભગવાને વાસુદેવાનંદ વર્ણી શતાનંદ મુનિએ પોતપોતાના ગ્રંથોમાં લખ્યું છે કે આ ભગવાન નરનારાયણ દેવના કોઈ એક વખત દર્શન કરે તો એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. વાસુદેવાનંદ વર્ણી એવું લખે છે કે દરરોજ ન આવી શકાતું હોય તો પૂનમના દિવસે આવી અને આ ભગવાન નરનારાયણના જો દર્શન કરશો તો આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થશે અને આખા મહિના સુધી તમે એ ભગવાન નરનારાયણના દર્શન કર્યા છે એના ફળની પ્રાપ્તિ થશે. પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ ભગવાન નરનારાયણ દેવ એ કોઈ ધાતુ કે પાષાણની મૂર્તિ ન સમજશો. એ કોઈ પથ્થરની મૂર્તિ નથી, એ કોઈ જડ પદાર્થ નથી. ચૈતન્ય સ્વરૂપ પ્રગટ પ્રમાણ ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન નરનારાયણ દેવ વિરાજમાન છે. અને એ 500 પરમહંસોને તો પ્રત્યક્ષ અનુભવ હતો. આપણા જેવા અધકચરા જ્ઞાન અને સમજણ વાળાને અનુભવ કરાવવા માટેના કેટલાક પ્રસંગો આ ભગવાન નરનારાયણ દેવના મંદિરમાં બનેલી ઘટનાઓ છે. એકાદ બે ઘટનાઓને આપણે જોવા જઈએ ને તો ખબર પડે કે કેવા ભગવાન નરનારાયણ દેવ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ વિરાજમાન છે. હા,